જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. તો જો આગલા બ્લોગમાં તમને બતાવ્યું હતું મેથીની વાવણી કરી હતી ઘર માટે. તો જો અત્યારે એટલી થઈ ગઈ છે મોટી, તમે જોઈ શકો છો. અને આ મૂળા પણ હજી પડ્યા છે કાઢ્યાથી. આટલી મોટી મોટી થઈ ગઈ છે. હજી એ થોડીક આટલી મોટી થાય ત્યારે આમાં આપણે ફરી ઉગાડશું બીજી બાજુમાં. અત્યારે ભેગી નહીં, આજે જરાક મોટી થઈ જાય પછી ઉગાડશું. અને જો આ ટમેટાના ઝાડ છે. આ તો મૂળા છે. ઓલો પર ટમેટાનું છે. અને આ ડુંગળીનો રોપ કર્યો તો સોંપ્યો તો એ પણ મોટી થઈ ગઈ છે હવે. જો થોડો ટાઈમ રહીને ખાવા જેવી થઈ જશે. અને આ જો આપણા મિરચીના ઝાડ છે, તીખી મિરચીના, કેવા મસ્ત છે. બીજા પણ આટલા 5-7 ઝાડ છે, એમાં પણ ફૂલ મરચી ઢરી પડી છે. અને આપણે ટમેટાં આટલા મોટા થઈ ગયા છે. હવે થોડું ટાઈમમાં પાકી જશે. અને આપણી પાલક છે એ પણ ઉખેડવાની ચાલુ કરી દીધી છે, બહુ મોટી થઈ ગઈ છે તો. ને આ બધું લીલું લસણ છે. ને અહીંયા ધાણા પાકી જાય છે જો. અને આ આપણી વાલોર છે. આ પણ ટમેટાનું ઝાડ છે. અને આ ધાણા છે. અને આમાં ગરો આવી ગયો છે ટમેટાના ઝાડમાં, જો છે ને થોડું. ને આ વરી ભાજી થોડાક દી પહેલાં આપણે કટિંગ કરી હતી, વરી પાછી મોટી થઈ જો વરી શાક બનશે પાછું ભાજી. અને આ આપણી વાલોર છે. આજે વાલોરનું શાક બનાવ્યું હતું ને, ગાજર વાલોરનું, તો એના માટે તોડી હતી. શાકમાં નાખી થોડી. અને આપણા આ દેશી ટમેટા છે, કેવા મસ્ત છે, મોટા મોટા ઝુમખા થયા છે ને. આમાં પણ આ દેશીની સ્મેલ જ અલગ આવે ને, આખી કેવી જોરદાર સ્મેલ છે. આ પણ ભાજી મોટી થઈ ગઈ છે ટમેટા. આ બધા પાછળથી વાવ્યા છે, એમાં જો ટમેટા આમાં આવ્યા નાના નાના છે. અને આપણો આ દૂધીનો વેલો છે અહીંયા કને એવું. અને આ પાલક છે. અને અહીંયા પણ આપણે કોથમરી વાવી હતી. તો જો એટલી થઈ ગઈ છે. એટલામાં ઘણી વળી પાછી મોટી થઈ જશે, વળી ક્યાંક બાજુમાં વાવી નાખશું. ને ટમેટાના એમાંય પણ ફાલ આવ્યો છે, એમાંય આવી ગયો છે ફાલ. ને આ દાણા મોટા થઈ જાય એટલે વળી બીજી જગ્યાએ આપણે ઉગાડી દઈશું બાજુમાં. અને આ મારી છે શેરડી, જો મોટી થઈ જશે તો એ ખાશું. જો આ છે મીઠા લીમડાનું ઝાડ છે, કેવો મસ્ત લીમડો છે. જો મોટો થઈ ગયો છે લીમડો, દાળ શાકના વઘાર માટે. તો ચાલો આપણે આગળ જોઈએ હવે. જો આપણા ઝાડમાં સીતાફળ આ મોટું થઈ ગયું છે, જો છે ને. થોડા દી રહીને પાકશે. આ પણ અહીંયા અહીં મોટું થઈ ગયું છે. અહીંયા પણ છે. ઘણા બધા થયા હતા, ઉતરી ગયા છે. હવે કોઈક બચ્યા છે ખાવા માટે. જો આ કેળાનું ઝાડ છે મારું. અને એમાં જોવો હવે આ ઝાડ મોટું થઈ ગયું છે તો તે આટલો આવ્યો છે. ને હવે કેળા થશે અંદર. અને વજનથી નમી જાય તેથી
અહીંયા સપોર્ટ પણ ભરાવ્યા છે, આ જોઈ શકો છો થાંભલીઓ ભરાવી છે. અને આમાં પણ હવે તૈયારી છે બાજુવાળામાં આવવાની. આટલો મસ્ત મોટા થઈ ગયા છે. અને આ હજી નાના છે. આ જો અમારા સરગવાનું ઝાડ છે અને જો મસ્ત ફાલ આવ્યો છે. આ સરગવાને છે ને બીજ કરતાં આપણે લાકડી કાપીને વાવીએ ને તો જલ્દી એ થાય, મોટું થઈ જાય ને જલ્દી શીંગું પણ થવા માંડી જાય. એટલે આપણે લાકડી વાવવાની સરગવાને કાપીને, જેથી કરીને જલ્દી શીંગ થવા માંડી ગઈ. જોવું છે ને ચોમાસામાં વાવી હતી આપણે. અમારો પપૈયાનું ઝાડ છે, આ પણ હવે મોટું થઈ ગયું છે. અને આ અહીંયા જુઓ કેટલી બધી મરચાં થયા છે ઝાડમાં. જુઓ તો વાવ કેટલા જોરદાર, તો પાકી પણ જાય છે ને, નમી જાય જો વજનથી કેટલા છે ને. અહીંયા આર્યા વજનથી જ નમી જાય છે મરચાં છે ને, મસ્ત છે. અમારા તુલસીમાં છે જો કેવા લીલા કેટલામ ફેલાણા છે તુલસી. અને આ પણ પપૈયાનું ઝાડ છે. જો આમાં પણ મોટું થશે ત્યારે પપૈયા થશે, ત્યારે આપણે ખાવા મળશે. અહીંયા પણ ટમેટાનું ઝાડ એકલું ગયું છે, એમાં પણ ફાલ આવ્યો જો છે ને. પણ ટમેટા લાગશે હમણાં. આ જો ગુલાબના ફૂલ છે. સવારના દિવાબત્તી ટાઈમે સવારના ઘણા બધા તોડી લીધા હતા, એવડા બધા ઉતર્યા હતા. આ એક રહી ગયું હતું, વળી પાછળથી ખીલ્યું છે. કેવું મસ્ત દેશી ગુલાબ છે. અને સ્મેલ જોરદાર. સેવન્ટી છે, વ્હાઈટ છે, ઓરેન્જ છે. અને આ બધા અમારા ગુલાબના ઝાડ છે, જોઈ શકો છો. આ ડોલર છે આપણી. અને આ અમારું ઘર છે. કેવું અમારું ઘર છે આ. ઘર આંગણે મહેંદીનું ઝાડ. પતરીવલ એમ કે પતરી થાય ને તો આ પાન ખવાય, તો પતરી ઓગળી જાય. અને આ છે અજમાના. અને આને પેટમાં દુખે ને તો અજમાના પાન ખાવાથી પેટમાં વાયુ હોય ને મટી જાય. અને આ છે ગુલાબ, અહીંયા દેશી મસ્ત એવું છે ને, દેશી ગુલાબ. જો આ અમારું સરગવાનું ઝાડ છે, એમાં કેવડી બધી સીંગ થઈ છે. તો ચાલો આપણે આજે કઢીમાં નાખવાની કાઢી સીંગ તોડી લઈએ. કઢીમાં નાખશું, કઢી બનાવશું. જાડી જાડી સીંગ તોડી લઈએ. જો આપણું કેસર કેરીનું આંબાનું ઝાડ છે. તો હવે તેમાં છે ને આપણે ગુજરાતી મહિના પ્રમાણે જોવા જઈએ તો મા કે ફાગણ મહિનામાં આંબો ફાલે, એમાં તેમાં ફાલ આવશે. અને પછી વૈશાખ જેઠ મહિના સુધી આમાં કેરી તૈયાર થશે અને આંબા થશે, ત્યારે આપણે ખાશું. અને ચેનલમાં નવા હો તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.